યસ, તો આજે હું આવી ગઈ છું જીફા 2025માં. જો હવે અમે લોકો અહીંયાથી એન્ટ્રી લઈ રહ્યા છીએ અને બસ અહીંયા એન્ટર થયા પછી તરત જ આવી રીતે આપણે ત્યાંથી આપણો સીટ નંબર લેવાનો હોય છે. આ એ લોકોનો બહુ પ્લસ પોઈન્ટ છે, કારણ કે જે રીતે તમે આવો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એ રીતે એ લોકો તમને તમારા પ્રોપર સેક્શનમાં સીટ નંબર અલોકેટ કરે છે. બસ પછી આવી રીતે લોકો રક્ષાબંધન ઉજવે છે એટલે કે એ લોકો તમને હાથમાં એન્ટ્રી બેલ્ટ બાંધી આપે છે અને પછી અહીંથી અમે લોકો લીધી એન્ટ્રી. તો સૌથી પહેલાં અમને મળ્યા સુનિલભાઈ વિસરાની. યસ, મારા વન ઓફ ધ ફેવરેટ એક્ટર. તો એમની જોડે વાતો કરી અને પછી અહીંયા એન્ટર થતાની સાથે તરત જ એ લોકો તમને મેમરી ક્રિએટ કરી આપતા હતા. એટલે કે તમારે ત્યાં તમારો પીક પડાવવાનો ને તમે જે રીતનો પીક પડાયો હોય એ તરત જ તમને એની પ્રિન્ટ કાઢી આપતા હતા. તો ત્યાં મેં અને યથિકાએ ફોટો પડાયો અને પછી મારા મમ્મી પપ્પાએ બી ત્યાં ફોટો પડાયો અને અમે નીકળ્યા આગળ. જુઓ, પછી અમે બધાને મળતા વાતો કરતા જૂની યાદોને વાગોળતા આગળ વધ્યા. આ સુંદર લાગતી છોકરી છે વિશ્વા ઠક્કર. પછી યથિકાબેનની ક્યુટનેસ જોઈને યથિકાબેન જોડે પણ લોકોએ ફોટા પડાયા. અને હવે હું તમને રેડ કાર્પેટની ઝલક બતાવું. બહુ જ બધા સેલિબ્રિટીઝ અને બહુ જ બધા ઇન્ટરવ્યૂઝ ચાલી રહ્યા છે ને કેટલાક લોકો એકબીજાને મળી રહ્યા છે. તો અહીંયા બહુ જ બધી પોઝિટિવ વાઇબ્સ અને સરસ મજાની એનર્જી છે. તો એ જ એનર્જી સાથે મેં પણ મારો ઇન્ટરવ્યૂ આપ્યો અને એમને જે પ્રશ્નો પૂછ્યા એના જવાબો આપ્યા. અને બસ આવી જ રીતે ઇન્ટરવ્યૂઝ આપતા ને માહોલને એન્જોય કરતાં અમે લોકો ત્યાંથી આગળ વધ્યા. અને અહીંયા અમને મળ્યા ભરતભાઈ ઠક્કર સર. તો એમની જોડે વાતો કરી અને ત્યાંથી આગળ જઈને પાછા બીજા એક બે ઇન્ટરવ્યૂ આપ્યા. ફેન્સ જોડે ફોટોસ ક્લિક કરાયા. અને જીફા 2025, તો જીફાનો ફર્સ્ટ ફંક્શન થયું હતું 2015માં અને આ 2025 એટલે એના 10 વર્ષ પૂરા થઈ ગયા. તો એના માટે કોંગ્રેચ્યુલેશન્સ જીફાને. અને જો અહીંયા સિક્યુરિટીવાળાએ પણ પોતાનું એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ બૂથ રાખ્યું હતું. તો એ લોકોને પણ કોંગ્રેચ્યુલેશન્સ. અને સરસ મજાના વોક સાથે ઓડિયો વિઝ્યુઅલ ક્રૂને બાઇટ્સ આપતા આપણે અંદર જઈ રહ્યા છીએ. અને આમને માગી હતી એક સિગ્નેચર અને આપણે સિગ્નેચરની બદલે જીફા અને લવ એવું લખીને સરસ મજાની યાદો ક્રિએટ કરી. અને હવે ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ અંદર. તો અંદર જતાં પણ આપણે ફરી પાછું એક નાનકડો અમથો ઇન્ટરવ્યૂ આપતા જઈએ. અને અહીંયા અમે બહુ બધી વાતો કરી કે લાઈક પ્રિડિક્ટ કર્યું કે કયા મૂવીને કયો એવોર્ડ મળશે અને મસ્તી મજાક કરી. તો તમે લોકો મને ખાસ કમેન્ટમાં લખીને જણાવજો કે તમે લોકોએ જીફાનું એકે એવોર્ડ ફંક્શન અટેન્ડ કર્યું છે કે નહીં, અને અટેન્ડ કર્યું છે તો કયા યરમાં અટેન્ડ કર્યું હતું, અને જો અટેન્ડ નથી પણ કર્યું તો તમે ટીવીમાં જીફાની કેટલી સિઝન્સ જોઈ છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. જીફા એટલે કે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ લોકો એક છત નીચે. આહા, કેટલો સુંદર માહોલ છે, કેટલી સુંદર વ્યવસ્થા છે. અમે થોડા મોડા પહોંચ્યા હતા એટલે ફંક્શન ચાલુ થઈ ગયું હતું અને અહીંયા પરફોર્મન્સ ચાલી રહ્યું છે. અને મેં પરફોર્મન્સનો અવાજ મ્યુટ કર્યો છે કોપીરાઇટના ઇસ્યુઝના લીધે, તો સોરી ફોર ધેટ. દ્વારિકાનો નાથ મારો લગાડી રે પહેલું પોસ્ટર માટે કોંગ્રેચ્યુલેશન્સ બંને મિત્રોને. હું કોઈ કલાકારોના નામ નથી લેતી, કારણ કે એટલા બધા કલાકારો છે કે હું કોના નામ લઉં ને કોના નામ ના લઉં. તો તમને અહીંયા થોડીક ઝલક બતાડું છું એવોર્ડ ફંક્શનની. જો અહીંયા સરસ મજાનું પરફોર્મન્સ ચાલી રહ્યું છે મોનાબેન થીવા અને હિતુભાઈ કનોડિયાનું. અહીંયા પણ મેં અવાજને મ્યુટ કર્યો છે, તો સોરી એના માટે તમને લોકોને. પણ તમે લોકો ઝલક જોઈ શકો છો, વાઇફ જોઈ શકો છો, એમની એનર્જી જોઈ શકો છો અને તમને આઈડિયા આવશે કે અમે બધા કલાકારો કેમ ખાસ કરીને જીફાની રાહ જોતા હોઈએ છીએ. And the winner of this award is Kirtidan Garvi. Congratulations Kirti sir. કૃષ્ણ સદા સહાય દે. क्या बात है. લોક સંગીતનો એક દોહો છે કે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના શ્રીમત રખે વો જગ में બડો હોય. જાતિને મનોરથ જીવ તું, માલીને માયાને જીવ તું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવ.
तो ओ माया केरी चादर ओढ़ी था मेरे कसूने। धन्यवाद धन्यवाद जीफा। મારી લોક એ કાન તારી રે મોરાલડી જાદુ ભર્યા ને મારા રે કાન. પછી આપણે પરફોર્મન્સની એક બે ઝલક જોઈએ અને કઈ રીતે બધાને એવોર્ડ્સ આપી રહ્યા છે, કઈ રીતના નોમિનેશન્સ છે એની પણ ઝલક આવશે આગળ. તો ખાસ વિડીયો જોજો છેક સુધી. અને અહીંયા તમારા બધાનું ફેવરેટ મૂવી જે છે લાલો, એનું પણ એક સુંદર પરફોર્મન્સ હતું ને એટલું સુંદર પરફોર્મન્સ હતું કે તમને એવું જ લાગે કે તમે આખું મૂવી જોઈ રહ્યા છો. લાઈક જો અહીંયા સૌથી પહેલાં તમારા ફેવરેટ કૃષ્ણ ભગવાનની બાઇક ઉપર એન્ટ્રી અને પછી તમારા બધાના ફેવરેટ લાલોની એની સ્પેસિફિક રિક્ષામાં એન્ટ્રી અને પછી જે મૂવીની જે હિરોઈન છે જે તુલસી, તો તુલસી અને લાલોનું પરફોર્મન્સ અને પછી જે તમારા બધાનું ફેવરિટ સોંગ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એના ઉપર પણ પરફોર્મન્સ. તો જીફાના સ્ટેજ ઉપર એવું લાગ્યું કે આપણે ફરીથી એક વખત એક આખી લાલો મૂવીની ઝલક જોઈ લીધી હોય. તો બહુ સુંદર પરફોર્મન્સ હતું, બહુ સુંદર સોંગ સિક્વન્સીસ રાખી હતી એમાં. અને સૌથી સુંદર વાત શું હતી ખબર છે કે લાલો મૂવીની ઓલમોસ્ટ આખી ટીમ આવી હતી અને જે રીતે એ લોકો એકબીજાને ચીયર કરતા હતા અને એન્જોય કરતા હતા, માય ગોડ, મને એકચ્યુઅલી એ જોવાની બહુ મજા આવતી હતી. એમની જે વાઇબ્સ હતી, એમની જે એનર્જી હતી ને એમની જે હેપીનેસ હતી. करण जोशी लालो कृष्ण सदा सहाय दे स्वयं गढ़वी कुंडल वत्सल शेठ सरप्राइज તમે કોળીઓ ફેંકતા રહી ગયા, મેં બાજી જ પલટાવી નાખી. भाविन भानुशाली जलसो a family invitation બાદશાહ છો कार्तिक जय दशेरा તમે હોય કે તમારા દેવ બાપુ પેલા પરમિશન લઈને આવો. निकुंज मोदी विश्वस्त મારી અને આસ્થાની જોડી જામશે મમ્મી. કરણ જોશી ઓપન લાલો કૃષ્ણ સદા સહાય દે. Congratulations. Why he is the superstar? Please, એ રીઝન છે કેમ કે અમારા જેવા નવા લોકોને આવું પ્રોત્સાહન બહુ ઓછું મળતું હોય છે. સર થેન્ક યુ દિલથી સર. અને જય શ્રી કૃષ્ણ. થોડુંક મોટેથી જય દ્વારકાધીશ. અરે યાર પ્રભુ તમે ક્યાંથી ક્યાં લાવી દીધો, હું અહીંયા બેસવાને લાયક નતો, હું અહીંયા ઓડિયન્સમાં પણ ક્યારેય નથી આવ્યો. મારી ફિલ્મ આટલે લેવલ સુધી પહોંચી છે એમાં ભગવાનનો હાથ છે, કાયદેસર બેશક એમનો જ છે હાથ, પણ જે ગુજરાતની ઓડિયન્સ છે ને એમનો પ્રેમ દંડવત છે સાહેબ, તમારા લોકોના પ્રેમનો. મારા મમ્મી પપ્પા અહીંયા ઓડિયન્સમાં બેઠા છે. નથી પપ્પા મમ્મી થેન્ક યુ કે તમે આટલા વર્ષ ભરોસો રાખ્યો. અને જે લોકો જોડાયા છે, મને બહુ બધા નામ છે યાર, કોના લઉં, તમે બધા મતલબ છો યાર. તો અને થેન્ક યુ જીફા. બસ આવતા વખતે પરફોર્મન્સ પછી અવોર્ડ અનાઉન્સ ના કરતા કપડાં બદલવાના રહી ગયા. મેં મસ્ત ડિઝાઇન કર્યા હતા યાર, હું મસ્ત તૈયાર થયો હતો. હર હર મહાદેવ. ફિલ્મ સારી હોય ને તો 100, 125, 150 કરોડ તો કાંઈ નથી. ગુજરાતી ફિલ્મ કંઈ પણ કરી શકે છે. લાલો કૃષ્ણ સદા સહાય દે. હવે આમ ફટાકડા બટા આ તો કલેક્શન મોટું ને ટીમે મોટી. નામ લીધું પછી ફટાકડા હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. બસ તો આની સાથે જ આપણે બીજા પરફોર્મન્સ તરફ આગળ વધીએ અને તમે લોકો મને કમેન્ટમાં લખીને જણાવજો કે તમારા ફેવરિટ ગુજરાતી એક્ટર્સ કોણ છે, એક્ટ્રેસીસ કોણ છે અને તમારું ફેવરિટ ગુજરાતી મૂવી કયું છે, એટલે કે મૂવી કે મૂવીઝ
જે બી હોય એ કમેન્ટમાં લખીને મને ચોક્કસથી જણાવજો, તો તમારા રિવ્યૂઝ વાંચીને મને બીજા વિડીયોઝ બનાવવાની મજા આવે, થોડું પ્રોત્સાહન મળે અને એકબીજાની સાથે કનેક્ટ રહેવાની આપણને મજા આવે. લેટ થઈ ગયો છે, બહુ ટાઈમ નહીં લો. થેન્ક યુ મહાદેવ, મારા માતા પિતાને થેન્ક યુ, મારા ગુરુઓને થેન્ક યુ, મારી પત્નીને થેન્ક યુ. પેલું કહે ને વિઝડમ ટૂથ કઢાયું છે ને તો ગવાય એવું છે નહીં, પણ હવે ગાઈ નાખીએ, જે થાય એ ખરું. કેવો કલિયો ચિયાગો મજો તો અરે આપ સૌ કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધા કે એમાં શું નવાઈ છે, એ તો નેચરલ છે. And winner is Ronak Kamdar for the movie Missing. સુહદ ગોસ્વામી. અંકિતભાઈ, તુલસીને આટલી સરસ કન્સીવ કરી છે એમને, અને આખા શૂટમાં મારો હાથ પકડીને ચાલ્યા છે. શુભમ, મીત, આભાર માનીશ નટરાજનો, મહાદેવનો, નટરાજની કૃપા, અને અમે નટ નીત નવા રોલ કરીએ અને ક્યાં 50 વર્ષ નીકળી ગયા ખબર ન પડી. એવોર્ડ આપતા ખૂબ આનંદ થઈ રહ્યો છે આ મંચ પરથી. જીફાને અમને બધાને હેપી ભાવસા, હૃદયસ્થ હેપી ભાવસા. અને મૌલિકને, દીકરીને વિનંતી કરીશ, હા દીકરી પણ જાગે જ છે, પ્લીઝ. ફાઇનલી કુંડાળું પૂરું થયું, એક સર્કલ પૂરું થયું. થેન્ક યુ જીફા. ખાસ માણસ યાદ રહે છે, માણસ સાથેના સમય યાદ રહે છે, એનું કામ યાદ રહે છે, અને એનું ટેલેન્ટ યાદ રહે છે. થેન્ક યુ સો મચ એના ટેલેન્ટને. અમારું આ લગભગ આ ઓલમોસ્ટ કહી શકાય તો આ છેલ્લી યાદગીરી છે આની સાથે. સો એની એ યાદગીરીને હેપીની સર્વશ્રેષ્ઠ યાદગીરી સાથે આ કનેક્શન આપવા માટે થેન્ક યુ સો મચ. બસ તો ઓલમોસ્ટ રાતનો 1 વાગી ગયો છે. અમે લોકો રજા લઈ રહ્યા છીએ. આ મૌલિકભાઈ એમની 2 સરસ મજાની ઢીંગલીઓને એમના મમ્મીની સાથે, યસ, નાના નાના 2 હેપી દીદી, અને લાલુની ટીમ એન્જોય કરી રહી છે. લાલુના ડિરેક્ટર અંકિતભાઈ સખિયાને મળી અને ફાઇનલી મેં લીધી જીફામાંથી રજા.